નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આગામી 27 ફેબ્રુઆરી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે. બનાસકાંઠા જિલ્લામાં 79,228 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. ત્યારે આ વખતે બોર્ડ દ્વારા પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે બોર્ડની રિસિપ્ટના અંદરના ભાગમાં બારકોડેડ કોડને સ્કેન કરી તમામ માહિતી મેળવી શકાશે. તદુપરાંત બનાસકાંઠા જિલ્લામાં કુલ 182 જેટલા પરીક્ષા કેન્દ્ર હોવાથી બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે વિદ્યાર્થીઓને આપવામાં આવેલ પીડીએફ ફાઇલના બારકોડેડ કોડથી પોતાનું પરીક્ષા કેન્દ્રનું લોકેશન ટ્રેક ટચ કરીને પણ જાણકારી મેળવી લે તેવી પણ નવીન ડિજિટલ વ્યવસ્થા કરવામાં આવી છે, તેવું જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલે જણાવ્યું હતું. આગામી સમયમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી 2025ની પરીક્ષાઓનું સુંદર રીતે આયોજન આપણા જિલ્લાની અંદર થયેલું છે. આપણા જિલ્લાની અંદર કુલ એસએસસીના 5 ઝોન છે અને ધોરણ 12ના 2 ઝોન છે. અત્રેના જિલ્લામાં કુલ 184 દસમાના બિલ્ડિંગ છે, 82 સામાન્ય પ્રવાહના અને 25 વિજ્ઞાન પ્રવાહના બિલ્ડિંગ આવેલા છે. અને જે બિલ્ડિંગ છે એની ઉપર સ્થળ સંચાલક અને સરકારી પ્રતિનિધિની નિમણૂક કરેલી છે. જો વિદ્યાર્થીઓની વાત કરું તો ધોરણ 10ની અંદર 49,805 બાળકો, સામાન્ય પ્રવાહમાં 24,093 બાળકો અને વિજ્ઞાન પ્રવાહની અંદર 5,330 બાળકો પરીક્ષા આપી રહ્યા છે. સમગ્ર પરીક્ષાનું સંચાલન માટે માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી જીએસએબી બોર્ડની સૂચના મુજબ તેમજ માનનીય કલેક્ટર સાહેબ શ્રી પરીક્ષા સમિતિના અધ્યક્ષની સૂચના મુજબ આપણે સુચારું આયોજન કરેલું છે. પોલીસ વિભાગ, એસટી વિભાગ, વીજ વિભાગ, રિક્ષા સંચાલકો તમામનું સંકલનથી આપણે પરીક્ષા સુચારું થાય એ માટેની તમામ વ્યવસ્થા કરેલી છે. જિલ્લાના તમામ કેન્દ્રો 100% સીસીટીવીથી સજ્જ છે. તમામ સંવેદનશીલો, અતિસંવેદનશીલો જે કેન્દ્રો છે એમને આઈડેન્ટિફાઈ કરી લીધેલા છે અને જિલ્લાની અંદર માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી વર્ગ 1-2ના અધિકારીઓને તકેદારી અધિકારી તરીકે નિમણૂક આપેલી છે. પુનઃ પરીક્ષા આપનારા તમામ બાળકોને, તમામ વાલીઓને, તમામ સ્થળ સંચાલકોને, શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારી તરીકે શુભેચ્છાઓ પાઠવું છું. તમામ વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં આગળ વધે, ખૂબ ઉચ્ચ કારકિર્દી બનાવે એ માટે પુનઃ શુભેચ્છાઓ. વિદ્યાર્થીની સંખ્યામાં દેખીતો આશરે 4%નો ઘટાડો છે, પરંતુ એ ઘટાડો ગત વર્ષનું બનાસકાંઠાનું રિઝલ્ટ ખૂબ સુંદર હતું, જેના કારણે જે રિપીટર વિદ્યાર્થીઓ છે એ રિપીટર વિદ્યાર્થીઓ આ વખતે ન હોવાના કારણે પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓની થોડી ઘટ દેખાઈ રહી છે.